અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આ જ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. વડના વૃક્ષ ઉપર ચકલો અને ચકલી બે જણા રહેતા હતા. તેમના નવા નવા લગ્ન થયા હતા. ચકલી ઈંડા મૂકવાની હતી. બંને રાજી ખુશીથી જીવન જીવતા હતા. તે જ ઝાડ ઉપર એક બાજ રહેતો હતો. કોઈ કારણથી તેની એક પાંખ સારી હતી અને બીજી પાંખ કપાઈ ગઈ હતી. કેમ છે ચકલીબેન? ક્યાંય ફરવા જઈ રહ્યા છો કે શું? સારું છે. બાજ, મેં તને કેટલી વાર કીધું છે કે કોઈ બહાર જાય તો તેને ટોકવાનું નહીં. ટોકવાથી કામ તેનું ખરાબ થઈ જાય છે. અરે બાસભાઈ, તમારે કરવું શું છે? અમે ક્યાંય પણ જઈએ. તમે તો આ જ ઝાડ પર બેસી રહો છો. ના ક્યાંય આવો છો, ના ક્યાંય જાઓ છો. તમારું ભરણ પોષણ પણ તો અમારે જ કરવું પડે છે. મેં તો બસ એમ જ પૂછ્યું હતું, કારણ કે તમે બંને જણા તૈયાર થઈને જાઓ છો અને બહુ સારા લાગી રહ્યા છો. ભગવાન તમારી જોડી સલામત રાખે. આભાર, પણ તમારી જોડી તો ક્યારેય નહીં બની શકે, કારણ કે તમને તો એક પંખ જ નથી. ચકલો અને ચકલી તેની સાથે આવી રીતે વાતો કરતા હતા, કારણ કે ઝાડ પર કોઈ બીજું ન હોવાને લીધે તે બંને જણાને જ ખાવા માટે કંઈક ને કંઈક આપવું પડતું હતું. એક દિવસની વાત છે. ચકલી સફરજન ખાઈ રહી હતી. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. આ બાજની નજર તો હંમેશા મારા ખાવા પર જ હોય છે. આને ખબર નથી કે હું માં બનવાની છું. હંમેશા મારા ખોરાકને નજર લગાવતો હોય છે. શું થયું? આજે કંઈ બનાવ્યું નથી કે શું? લાવું છું, ઊભા રહો. ચકલી ગઈ રાતનું ખાવાનું બાજ માટે લઈ જાય છે. જેવો બાજ તે ખાવાનું ખાય છે, તેને ખબર પડી જાય છે કે આ ગઈકાલનું ખાવાનું છે. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આ જ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. તું રોજ મને વાસી ખાવાનું આપી દે છે અને તું પોતે તાજું અને સારું ખાવાનું ખાય છે. મને પણ સારું ખાવાની ઈચ્છા થાય છે. આજે મને કંઈક સારું આપી દે ને. પોતે તો આ ઝાડ પર બેસીને આખો દિવસ મારું મગજ ખાતા કરો છો. ક્યાંય ઉડીને તો જઈ શકતા નથી. બસ આ ઝાડ પર જ તમારા દિવસો વીતે છે. જે ખાવાનું મળે એમાં પણ તમારા નખરા હોય છે. અરે, મારા પતિ દિવસ રાત મહેનત કરીને ખાવાનું લાવે છે અને તમે ઈચ્છો છો કે એ બધું હું તમને આપી દઉં? જે મળે છે એ ખાઈ લો. બાજ ચૂપચાપ તે વાસી ખાવાનું ખાઈ લે છે. રોજ તેને ચકલીની કડવી વાતો સાંભળવી પડતી હતી, પણ તે કરે તો શું? તે ઉડી પણ શકતો ન હતો. તેના કારણે તે પોતાના ખાવાની વ્યવસ્થા પણ નહોતો કરી શકતો. તેથી તે ચકલીની કડવી વાતો ચૂપચાપ સાંભળી લેતો અને કશું જ કહેતો નહીં. હે પરમાત્મા, જો તે મને જીવન જ આપ્યું હોય તો મને સારું કેમ ન આપ્યું? મારા જીવવાનો શું ફાયદો કે હું કોઈના કામમાં નથી આવતો? હું હવે બોજ બની ગયો છું. અહીંયા આ ઝાડ પર આમે કોઈ પક્ષી રહેવા નથી આવતું અને જે કોઈ આવે છે તેને મને ખાવાનું ખવડાવવું પડે છે. એક દિવસની વાત હોય તો ચલાવી પણ લેવાય, પણ શું મારે આમ જ જીવન વિતાવવું પડશે? તમે મને બે સારી પાંખો કેમ ન આપી? કદાચ હું પણ ઉડી શકતો હોત, આકાશથી વાતો કરતો હોત અને મારી પસંદનું ખાવાનું ખાત. કમસે કમ કોઈનું દિલ તો ના દુખાત. બાજ આ જ રીતે પોતાને કોસી રહ્યો હતો. ત્યાં જ તેની નજર ઝાડની પાસે એક સાંપ પર પડી. સાંપ લાલચભરી નજરોથી ઉપરની તરફ જોતો હતો. આ ચકલીને તો ઈંડા થવાના છે. થોડા દિવસોમાં તો તે ઈંડા મૂકી દેશે. ત્યારે હું તેના ઈંડા ખાઈ લઈશ. બહુ દિવસથી કોઈ પક્ષીના ઈંડા નથી ખાધા. સાપની આ વાત બાજ સાંભળી લે છે.
થોડા દિવસ પછી ચકલી 2 ઈંડા આપે છે. ચકલો અને ચકલી ખૂબ જ ખુશ હોય છે. એક દિવસ ચકલીની તબિયત ખરાબ થઈ જાય છે તો ચકલો તેને ડોક્ટર પાસે લઈ જવાનું વિચારે છે. બાજ, આમ તો તું કઈ કામનો નથી, પણ જ્યાં સુધી હું ચકલીને ડોક્ટર પાસે બતાવીને ન લાવું ત્યાં સુધી તું ઈંડાનું ધ્યાન રાખ. અરે તમે ચિંતા કર્યા વગર ચકલીને લઈ જાઓ. ઈંડાની સુરક્ષાની જવાબદારી મારી છે. ચકલો અને ચકલી ઈંડાને ઝાડ પર છોડીને ડોક્ટર પાસે જતા રહે છે. પેલો સાપ આજ મોકાની રાહ જોઈ રહ્યો હતો. તો એમ વાત છે, ચકલીએ 2 ઈંડા આપ્યા છે. આજે તો હું ભર પેટ ખાઈશ. હમણાં જ આ ઈંડાને આહાર બનાવું છું, પણ આ બાજ તો અહીંયા બેઠેલો છે. અરે, આ બાજ શું કરી લેશે? તેની તો પાંખો જ નથી. આનો વિશ્વાસ રાખીને ચકલી તેની ઉપર ઈંડા છોડીને ગઈ છે. કેટલી મૂર્ખની વાત છે. સાપ ઝાડ પર ચઢી રહ્યો હતો તો બાજ તેને જોઈ લે છે. જ્યાં છે ત્યાં જ રોકાઈ જજે સાપ. ખબરદાર, જો તે ઉપર આવવાનો પ્રયત્ન પણ કર્યો છે. આ મને કોણ ખબરદાર કરી રહ્યું છે? એક અપંગ બાજ જે ઠીકથી ઉડી પણ નથી શકતો. જો તું થોડુંક પણ આગળ આવ્યો ને તો આ તારા માટે સારું નહીં હોય. હું ચકલીના બંને ઈંડાને ખાઈશ. જોઉં છું મને કોણ રોકે છે. ચકલીના ઈંડા સુધી પહોંચવા માટે પહેલા તારે મારી સાથે મુકાબલો કરવો પડશે. હા. અચ્છા, તો તું મારી સાથે મુકાબલો કરીશ? સાપ બાજની ચિંતા કર્યા વગર ઝાડ પર ચઢી જાય છે. પણ જેવો તે ઉપર ચઢી જાય છે, બાજ તેને પોતાના પંજામાં જકડી લે છે. તે પોતાના પંજામાં એટલો જોરથી જકડે છે કે સાપ છૂટી જ શકતો નથી. એટલામાં ચકલો અને ચકલી ત્યાં આવી જાય છે. હે, આ સાપ અહીંયા કેવી રીતે આવી ગયો? મારા બાળકો તો ઠીક છે ને? ચકલી, તું તારા ઈંડા સંભાળ. હું આ સાપને સંભાળું છું. જલ્દી જા, તે તારા ઈંડાને ખાવા માટે આવ્યો છે. ચકલો પણ બાજ સાથે મળી જાય છે અને સાપને જકડી લે છે. સાપ ઘાયલ થઈને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે. ચકલી આ જોઈને ખુશ થઈ જાય છે કે બાજના લીધે આજે તેના ઈંડા બચી ગયા. બાજભાઈ, તમે મારા બાળકોનો જીવ બચાવ્યો. હું ખબર નહીં તમને શું શું કહેતી હતી, અને તમે તમારો જીવ જોખમમાં મૂકીને સાપ સાથે લડીને મારા બંને બાળકોનો જીવ બચાવ્યો. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બાજ ભૈયા, અમને માફ કરી દો. અમારી કડવી વાતોથી તમારું કેટલું દિલ દુખાયું હશે. અમે તો તમને કોઈ કામના સમજતા ન હતા, તેમ છતાં પણ તમે અમારી મદદ કરી. અરે, આ તો મારી ફરજ હતી. તે દિવસથી ચકલો અને ચકલી બાજનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હંમેશા તેની સાથે પ્રેમથી વાતો કરે છે. અને આમ 3 જણા ખુશી ખુશી વડના ઝાડ પર રહે છે. એક ઉપવનમાં જીવન ખૂબ જ સુંદર હતું. બધા પ્રાણીઓ એક સાથે રહેતા હતા. જંગલની મધ્યમાં પર્વતની તળેટીમાં એક સુંદર તળાવ પણ હતું. તે તળાવમાં હંસ, દેડકા, માછલી અને અન્ય ઘણા જીવજંતુઓ રહેતા હતા. તે બધા ખૂબ જ મૈત્રીપૂર્ણ હતા. તે બધામાં મંટુ મગર પણ હતો. તેને પોતાના પર ખૂબ ગર્વ હતો. તે પોતાને પાણીનો રાજા માનતો હતો. તે બધા સાથે અકળાઈને વાતો કરતો હતો. એક દિવસ એક પક્ષી ઝાડ પર બેસીને ફળ ખાઈ રહ્યું હતું અને ભૂલથી એઠું ફળ તળાવમાં પડી ગયું. પછી શું હતું? આ વાત મંટુ મગરને જરા પણ ન ગમી. તે પક્ષી પર બૂમો પાડવા લાગ્યો. બિચારું પક્ષી ત્યાંથી ઉડીને જતું રહ્યું. પક્ષીના ગયા પછી બંટી રીંછ ત્યાં પાણી પીવા આવ્યું. તેને જોઈને મંટુએ કહ્યું, બંટી, તું તારા મોંથી મારા તળાવને ગંદુ કરે છે. તેથી તું તારા ગંદા મોંને ઉપાડ અને અહીંથી નીકળી જા. મંટુભાઈ, આ તળાવ ફક્ત તમારું જ નથી, આખા જંગલનું છે. ના,
તે ફક્ત મારું છે અને તમે બધા મારા તળાવમાંથી પીવા માટે પાણી મેળવો છો તેનો ઉપકાર માનવો જોઈએ. જાઓ, તમારા રાજાને જણાવો કે તળાવના રાજાએ જાહેરાત કરી છે કે હવેથી કોઈ પણ તળાવમાંથી પાણી પીશે તે પહેલા તેને કર આપવો પડશે અને જો તે આવું નહીં કરે તો તેને પાણી પીવાથી બહિષ્કૃત કરવામાં આવશે. પછી શું હતું? બધા ગરીબ પ્રાણીઓ તળાવમાં જતા પહેલા કર સાથે લેવા લાગ્યા. કોઈ મંટુ માટે તાજા રસદાર ફળો લાવે તો કેટલાક લોકો તેને માટે ખાંડની કેન્ડીનો ગઠ્ઠો, અને મંટુ રાજાની જેમ આરામ ફરમાવતો. આ બધું જોઈને મંટુને સારું લાગતું હતું. આમ જ દિવસો વીતી રહ્યા હતા. એક દિવસ ચિંટુ હરણને ખૂબ તરસ લાગી તો તેણે તેની માતા હરણીને કહ્યું, માં, મને ખૂબ જ તરસ લાગી છે. પુત્ર, મંટુને આપવા માટે કંઈ નથી. પણ જ્યારે ચિંટુ તરસ સહન ન કરી શક્યો ત્યારે તેની માતા હરણીએ કહ્યું, દીકરા, થોડી વાર રાહ જો. અંધારું થશે ત્યારે આપણે તળાવમાં જઈશું. પછી તું પાણી પી લેજે. પછી અંધારું થતાં બંને તળાવમાં ગયા. અને ચિંટુ ચૂપચાપ પાણી પીવા લાગ્યો કે ત્યારે જ પાણીના અવાજથી મંટુ મગરની ઊંઘ ઉડી ગઈ. ચિંટુને જોઈને ત્યાં મંટુ ગુસ્સે થઈ ગયો. કેમ રે, તારી આટલી હિંમત? તે પાણીના રાજાના તળાવમાંથી પાણી ચોરવાની હિંમત કરી? હવે જો તને પાઠ ભણાવું છું. અને મંટુએ ચિંટુ પર છલાંગ મારી. આ બધું માં હરણી જોઈ રહી હતી. મંટુએ જેવી ચિંટુ પર છલાંગ મારી તો માતા હરણી વચ્ચે આવી ગઈ. તેણે ચિંટુને તો બચાવ્યો પણ પોતે મંટુના જડબામાં ફસાઈ ગઈ. એ જોઈને ચિંટુએ જોર જોરથી ચીસો પાડી. ચીસો સાંભળતા જ આસપાસના પ્રાણીઓ ત્યાં આવી ગયા. માતા હરણીને મુક્ત કરી, પરંતુ ઈજા ખૂબ જ ઊંડી હતી. હરણી માટે પીડા અસહ્ય બની રહી હતી. ખૂબ જ હિંમત કરીને માતા હરણીએ કહ્યું, ચિંટુ દીકરા, તારું ધ્યાન રાખજે. કદાચ હવે મારા જવાનો સમય આવી ગયો છે. ના માં, જો તું જતી રહીશ તો મને કોણ પ્રેમ કરશે? મારી ભૂલો માટે મને કોણ ઠપકો આપશે? ના જાઓ માં, ના માં, માં. અને ચિંટુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે માતા હરણીએ કહ્યું, ચિંટુ દીકરા, હું હંમેશા તારી સાથે રહીશ. હું તને ક્યારેય એકલો નહીં છોડીશ. અને ચિંટુને આશીર્વાદ આપીને માતાએ હંમેશા માટે આંખો બંધ કરી દીધી. ચિંટુ ખૂબ જ દુઃખી થયો. બધાની આંખોમાં આંસુ છલકાયા. એક દિવસ ચિંટુ ખોરાકની શોધમાં જતો હતો. ત્યારે તેણે જોયું કે ડાળી નીચે એક ગાયનું વાછરડું ફસાયેલું છે. પછી ચિંટુએ કહ્યું, જો હું હાથી કાકા જેટલો શક્તિશાળી હોત તો આ ડાળીને ચપટીમાં હટાવી નાખત. કાશ આ ડાળી હટી જાય. અને તેણે આટલું કહેતા જ ડાળી જાતે જ હટી ગઈ અને બીજી બાજુ પડી. ચિંટુ આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. પછી તેને તેની માતાના શબ્દો યાદ આવ્યા અને સમજાયું કે આ બધું માત્ર હરણી માતાના આશીર્વાદથી થઈ રહ્યું છે. બસ પછી શું હતું? ચિંટુએ જંગલના તમામ પ્રાણીઓને મદદ કરવાનું શરૂ કર્યું. એક દિવસ ભૂકંપ થયો જેથી પહાડના પથ્થરો હલી ગયા અને નીચે પડવા લાગ્યા. મોટા વૃક્ષો પણ નીચે પડી ગયા. પરંતુ ભૂકંપ બંધ થતાં જ બધા જ પ્રાણીઓ એકબીજાને મદદ કરવા લાગ્યા. ચિંટુએ પણ પોતાના જાદુથી મોટા વૃક્ષો હટાવવાનું શરૂ કર્યું. ત્યારે જ તેમને તળાવમાંથી કોઈની બૂમો પડવાનો અવાજ સંભળાયો. ત્યાં જઈને જોયું તો મંટુ મગર એક મોટા પથ્થર નીચે દટાયેલો હતો. મદદ કરો, કોઈ મને મદદ કરો. પણ તેની મદદ કરવા કોઈ આગળ ન આવ્યું. આ દુષ્ટ સાથે આવું જ થવું જોઈતું હતું. ભગવાને તેને સારી સજા આપી છે. પોતાને ખૂબ શક્તિશાળી માને છે ને? હવે જો હિંમત હોય તો પોતાને આઝાદ કર. આ રીતે બધા પ્રાણીઓ મંટુની ભૂલો ગણવા લાગ્યા, પણ કોઈ મદદ કરવા આગળ ન આવ્યું. પછી ચિંટુ આગળ આવ્યો અને જાદુથી પથ્થર હટાવ્યો. આ જોઈ મંટુને તેની ભૂલ સમજાઈ.
અને ચિંટુને કહ્યું, ચિંટુ, મારા કારણે તારી માં તને છોડીને જતી રહી, પણ છતાં તે મને બચાવ્યો. કાશ મારું હૃદય તારા જેવું મોટું હોત તો કોઈને પણ હેરાન થવું પડ્યું ન હોત. અને મંટુ મગરે તમામ વનવાસીઓની માફી માંગી.